હે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આ બાજુ અમે રાખડીની પ્રિપેરેશન કરતા છે. ક્રીવાની સ્કૂલમાં કાલે કોમ્પિટિશન છે એટલે રાઉન્ડ કાપી દીધું છે અને ફટાફટ હું ચાંદલી લગાવું છું પણ ચાંદલી એવી છે ને કે વહેલી ફિટતી જ નથી. જેમ તેમ 2-3 ફીટે બહુ ટાઈમ લાગે છે એમાં, એટલે કંટાળી જવાયું. પછી મમ્મીની હેલ્પ લીધી એટલે થોડું સ્પીડી કામ થયું. પછી કોમ્પિટિશન છે એટલે હવે ટેણિયાઓ માટે આપણે પ્રિપેરેશન તો કરવી જ પડે. બરાબર ચાંદલી ચૂંટાડી પછી તો બી અમુક ફીટી જતી હતી, એમાં કંટાળી જવાયું. પાછું એ આગળ પાછળ એ સેટ કરવાનું. પછી મોતી જેવા હતા નાના નાના તેને ચોંટાડી દીધા, એ પાછા સેટ નહીં થતા હતા. એ લગાવતો પાછી ચાંદલી ફીટી જતી હતી એટલે થોડું હાર્ડ તો હતું. પછી અજય બીજી રાખડીની ટ્રાય કરતા હતા કે બનાવીને, પણ એમનાથી બી કશું થયું નહીં. એક બાજુ આવું હતું ને તે બાજુ ક્રિશ્વી હેરાન કરે એટલે એને પછી ગાંઠિયા આપી દીધા. પછી પાછું અમારું રાખડીનું બનાવવાનું કામ ચાલુ કર્યું. તેમાંય પાછી ક્રિશ્વી હાથ વચ્ચે નાખ્યા કરતી હતી. પછી ક્રીવા મેડમ ખુશ થતી હતી એની રાખડી જોઈને કે વાવ, મારી રાખડી રેડી થતી છે. પછી આવી રાખડી પ્રિપેર કરી પણ મારું મન નહીં માન્યું એટલે પછી અમે નવી પાછી બનાવી. એમાં થોડું ચેન્જીસ કર્યા એટલે પેલી કાનની જે સળી હોય છે ને તે યુઝ કર્યું. તે યુઝ કરીને પછી હવે રેડી કરતા છે. તે બી થોડી વધારે ઓછી કટ થાય છે ને તો એમાં બી પાછો ઇશ્યુ હતો. એટલે પછી થોડું આગળ પાછળ કરીને એકદમ પરફેક્ટ તો નહીં, પણ અમે ટ્રાય કરતા હતા કે થોડી સારી બને એમ. તેમાં એ લગાવીએ એટલે એક ખસી જાય એટલે પાછું એને સેટ કરવામાં બીજું ખસી જાય, એવો ઇશ્યુ બહુ આવતા હતા. જેમ તેમ જેવું તેવું અમે સેટ તો કર્યું, પણ તોય ડાઉટફુલ હતું કે પછી કેવું લાગશે કેવું નહીં. પછી ફાઇનલી અમારી રાખડી પ્રિપેર થઈ ગઈ. જો ફ્રેન્ડ્સ, કેવી છે રાખડી? એટલી બધી સારી નહીં પણ ચાલે. કમેન્ટમાં જરૂર જણાવજો કેવી લાગી રાખડી.